દિવાળીના એક દિવસ અગાઉ ફટાકિયા ફોડી નાખ્યા મરસી બોમ્બમાં થઈ ગયો મોટો સ્કેમ. તો જય રામાપીર અને જય દ્વારકાધીશ વાળાઓ, હું શું તમારો કાળજાનો કટકો શીખું સરવૈયા, એ તો તમને પાછી ખબર છે. वाह क्या लड़का है, वेरी हैंडसम बॉय. આ બે વાયડી પર આગળ ફટાક્યા નથી એટલે બાકસથી કામ રોડવી રહ્યા છે, પણ ચિંતનભાઈ હું ઈશારા કરે છે. मेरे को जाना पड़ेगा. હવે આ ભાઈ હાટુ ફટાકડા લેવા અલગ અલગ શહેરોથી વીઆઈપી માણસોને બોલાવવામાં આવ્યા હતા. બોટાદ વાળા આ વીઆઈપી માણસને કોણ કોણ ઓળખે છે એ કોમેન્ટ કરી દેજો પાછા. પછી હું મફતની ગાડીમાં હું ને કાનો બેસી જાય ને ભાજ્યા 1500 ની પીડે. આપણે એવડા મોટા સેલિબ્રિટી છીએ એટલે માણસોની લાઈન લાગી ગઈ હતી મને જોવા હાટું, પણ પછી ખબર પડી કે એકચ્યુઅલી આ તો અજગરને જોવા ઉભા હતા બધા. બસ હવા નીકળ ગઈ. આપણે મહાકુંભનો મેળો તો નહોતો કર્યો, પણ મહાકુંભના ફટાકડા લેવા માટે કાઢી મોટી લાંબી લિસ્ટ. હવે લિસ્ટ તો એટલી બધી લાંબી હતી કે 7-8 જણા બીજા બોલાવવા પડ્યા ફટાકડા લેવા હાટું. ચલ ઝૂઠા. इतने सारे फटाके देखकर मेरा दिल तो गार्डन गार्डन हो गया. क्या ये क्या पक रहे हो माँ? કાનુડા હાટો ઠેલી ભરીને ફટાકડા ઉપાડી લીધા ને મેં છોડાવી લીધું મરસી બોમ્બ નું ખોખું વગાડો તઈ. મરસી બોમ્બ નું બોક્સ માથમાં આવી ગયું, પણ એટલે તું આ થેલાને હાસવજે ને તારો બાપો તને ધોઈ નાખશે. હવે ફટાકડાના ઠેલા ઉપાડતા માણસો મને ભાળી જાય ને તો સમાજ પાસે મને સ્વીકારશે નહીં. જલેબી પાવભાજી અને આલુપુરી ખાઈને ફટાકડા ફોડવાની બોલાવી બાકાજી કી. ખાધા થોડીયા પાંદરા વાળા હાકલે થી ભાગ છૂટા ભાંગ બોલી ગામડામાં થયા હાક ભાગ ધાતો જતા સિંહ જંબુજાળા ભૂસુટા ફેલાંગ જાણે ચકા આસમાન ફૂટા ફૂટા જમી